દવા નાખી દીધી બધી પહેલી લીધું નાખું જોઈને વાર દે. તો આપણે વારવાના છે હવે નાકા. તો બધાને જય માતાજીની. જો પાણી આવી જાય ને વાર દઉં નાખું ભરી જ જોઈશે ને. અને આપણે આવી ગયા છીએ નાકા વારવા અહીંયા. અને હવે જોવા જવું પડશે નાકું ભરી ગયું છે કે નહીં. અહીંથી તો પાણી નીકળે. અહીંયા બીજો ધોર્યો દેખાતો હોય તો ને આપણે આ નાકું ભરાઈ ગયું. આપણા જેવડી રહી થઈ જશે. પણ મચ્છી બહુ આવે આ પાહી વવાય નહીં. રહી છે રાયડો નથી. તો આપણે નાકાવાળી જ ઘડીક અહીં જાય છોકરાને લેવા. તો જો આપણે અહીંયા પણ ફૂટી ગયું. આપણે નાકો વારી દીધું હે અને આપણે વિલકરનો ભાગ પી ગયો હે અને આલ બાજુનો ભાગ પીવાનો હે ને આ ઉપરથી નાકા વારતા વારતા જઈશે. અને અહીંયા જ આપણું ચાહાટીઓ ને આપણો ડેલો ને બધું છે. આ એક જ હરિયું આડું છે. અહીંયા નાકા વારી અહીંયા જ છે. આપણે આ નાકો પણ ભરી ગયું છે તો નાકો વારી દઈ. આપણે આ હરિયું ભરાઈ ગયું છે તો નાકો વારી દઈ ફટાફટ. આપણે અહીંયા નાકોય વારી લીધું છે ને જો આટલું ખડ પણ ઉમરી લીધું છે. આવું ખડ કોને ખીને ખીને થાય ન કરવું જ ખેડૂને કનડે ખડ તે આપણે ઉપાડીને મૂકી દીધું હે. આપણે બીજું નાકું પણ વારી દીધું છે ને જો અહીંયાથી પાતા પાતા આવી છીએ. આ બધા નાકા આપણે જ વાર્યા છે કેમ કે ગયા છે. ને આમાં નાકું વારી દીધું છે ને આ ભરી જાય એટલે વારી દેવાનું છે. ને રહીનો સીન અત્યારે તો મસ્તીનો આવે છે પણ પછી પણ આપણે લઈશું સુકાઈ જાય ત્યાં. તો આપણે આ રહીનો બ્લોક બનાવી છીએ. જો કે જોઈ શકો છો આટલી રહી આવી છે અને સારું કહેવાય. પણ મચ્છી પણ આવી છે ઘણી બધી. તો આપણે એના નાકા આપણે વારી લીધા છે ને હવે એક ને બે નાકા રહ્યા છે. અહીંયા આપણે દવા ચાલુ છે ને પછી આમાં પાણી વરસે આપણે દવા જોઈ લઈએ કેટલી છે. હજી તો ઘણી છે એટલે નહીં વાંધો આવે. આપણે આ બે નાકા વારવાના હતા એના બદલે હવે આ એક જ રહ્યું છે. આ બધું પી ગયું છે અને આ એક નાકો રહ્યું છે અને અહીંયા પછી વરવાનું છે પાણી. પણ હવે આવી ગયા છે નાકા વારવા વાળા. તો આપણે જઈએ હવે કુવે મંડો નાકા વારવા. શું હે તો આપણે પાવર વહી ગયો છે ને દવા બવા બંધ કરીને આપણે ગદપ ઢોરાને વાટીને નાખવાનું છે. ગદપ વાટવા આવી ગયા હતા આપણે. આટલો વાંચ લીધો જો કહાણી અડધી ખાવા આવી. કેવો ગદપ છે મસ્તિકાનો. ચલો તો આપણે વાળતા જઈએ ગાડીએ થઈ જઈએ. આ એક દાંતડું ઘરે લઈ લેવું ને નાખી દીજે ને પાડી પાવાનું જરાક નાખી બધું સાર નાખવા. આપણે જઈશું ઢોરાને સાર નાખવા. વાટીને ઢોરાને નાખી દીધો છે ને આપણે હવે જઈશું એડાલાણમાં. જોકે રહી હું જવાનું ને આવવાનું. તો આપણે જઈએ હવે એડાલાણમાં. તો આપણે આવી ગયા છીએ એડાલાણમાં. આપણે આખો દીનું આવું કામ છે બધું. જો કાતરું લઈ લીધી છે, થેલી લઈ લીધી છે ને આ તો આપણા મોર થઈ ગયા છે. ખરાબ કાતર હોય એ મારી ખરાબ છે ને નવી છે જો પેલા એ કે હાલતી ન. હાલો તો મંડી ફટાફટ એડાલાણમાં. કેવડી મોટી લુંગી કપાતી પણ નહીં. મારા જેવડી માપતી છે. આપણે પેલી દાને લણવા આવ્યા કે આપણા જેવડા
સરસ મજાની છે ને મારા જેવડી તો નથી, થોડીક નાની છે. એટલી ઠેલી ભરી જશે ને જો અહીંયા પણ મસ્ત સરસ મજાની લૂંગ મોટી જબરી આવી છે સૂકી. તો આપણે લણતા લણતા અડધેક વીએ અહીં ને જો ઠેલી આટલી ભરી જઈએ અને એમની ઠેલી ભરી જઈએ ને એ તો જો મેકીને તો પાછા લણવાય મીંડે હે ને આપણા મોર હે નહીં તો ઢગલા કરતા જાય જો. તો એ થઈ જશે થોડાક મોર ને આપણે વહે રહી જઈએ ને એ હેઠે ઢગલા કરતા જાય. તો આપણે ઢગલા મંડી કરવા ને મંડી લણવા. તો આપણે પણ અહીંયા થોડીક ઢગલો કરી નાખો, વળતા લેતા જઈશું ને હેલા જઈશું. તો આપણે બીજો ઢગલો પણ અહીંયા કરી નાખ્યો હે ને જો લૂંગું જેટલી સુકાઈ જઈ. તો આપણે અહીંયા ઢગલો કરી નાખ્યો ને આપણે પોગી જઈએ શેઠે. જો શેઠે નકરા કાંટા હે, તમને ખબર હવે લણી નાખો ને હારી ના આમ તો કાચી હોય એવું લાગે, રેવા દો. તો આપણે શેઠે પોગી જઈએ ને જો આ ઢગલા કરતા આવે ઠેઠ લગી અને આપણે હવે એકલું લણવાની રહેશે ને આપણે પોગી જઈએ શેઠે. તો ઠેઠ લગીને ઢગલા લેતું જવાનું હે. જો લઈ લો તમારો ઢગલો લઈ લો હાલો. એમને ઢગલો લઈ લીધો હે. જો આટલું બધી બથ ભરીને જાય ને આપણે પણ આટલી બધી બથ ભરી લીધી હે. હા ઉપર સેટની જો આપણે આટલી આટલી બથ ભરી છે લૂંગુની અને અહીંયા ઠેલી પણ પડી. જો ઠેલી ઉપર છે તમારથી. જો ખેડ થોડું કંઈક આવું ખેડૂતનું કામ હોય તો સપોર્ટ કરતા રહીજો બધા થોડો થોડો. ઉપાડો ઉપાડો ઠેલી ઉપાડો. હા વળતા લઈ લઈશું હાલો. તો આપણે પણ ઉપાડી લી ઠેલી કોકનો નવો. હાલો થાકી ગયો. હા બસ હું પહેલાવી અને આ તો હજી જો લઈને વહે રહી ગયા. તો આપણી ઠેલી અહીંયા પડી છે. મારી ઠેલી ઠલવી નાખો ને. અરે એમ થાય. હે રામાપીર આપણે તો અહીંયા અલગ ઠલવી નાખી છે. ગાહડી અહીંયા બનાવી છે ને આપણે હવે જઈ ખાલી ઠેલી લઈ અને એડા લણમાં પાછા. આપણે આ અડધી અડધી ઠેલી ભરી જઈશે ને આ લણતા જાય. ઠેલી એમની છે અને આપણી અડધી ઠેલી ભરી જઈએ. તો હાલો મંડી ફટાફટ લણવા મોટી મોટી લૂંગો. તો આપણે પાછળથી લણતા આવી આટલે પોઈ ગયા અને આટલે ઠેલી આટલી ભરી જઈએ. ચાલો તો હવે શેઠે પોગવા આવ્યા અને આપણે અહીંયા ઢગલો કરી નાખ્યો હે કેમ કે ઠેલી પૂરી ભરી જઈએ. તો આપણે ઢગલો પછી લઈ જઈશું. આખો સહ લઈ લીધો હે. મેં મારો પોગાડી દીધો. તો હાલો હવે ઘરે. તો આપણે આપણી ઠેલી ઉપાડી લઈ. તમારે સહ પોગી ગયો એલા. તો હાલો આપણે હવે સહ પોગી ગયા હે ને આપણું આવ્યા હતા થોડાક લગીને લેવરાયું. આપણો સહ પોગી ગયો ને એમને જો ઠેલી નાખ્યા ને પાછી એટલી હાથમાં લઈ લીધી. જોકે આપણી અહીંયા પડી હતી લઈ લીધી હો. પાસકો લેડા ઝાઝા નીકળશે. જો આપણે અહીંયા ગાહડી થઈ જઈએ, અહીંયા ગાહડી થઈ જઈએ અને આ હરખી કાતર લઈ લો તેલા અને અમે જઈશી ઘરે. અને આશે આપણું પડવું જો આટલું જ લેણું છે ને આ ઘણું બધું બાકી હજી ઘણા એડા નીકળશે. તો કાલ તો જો સુરત દાદા પણ એમના ઘરે જાય છે. ઠંડી વધતી જાય છે એટલે જો અમને તો સીધી જ ઠંડી આવી જાય. હાઈન પડી નહીં ઠંડી આવી જાય. હજી દીએ ન થાય હાથમાં. તો દીનો સીન પણ મસ્તીનો આવે છે. તો ચાલો આપણે જઈશી હવે ઘરે. તો જો વાદરા એવા થયા હે આપણે જઈશી હવે ઘરે. એનકા રહીશે ને એનકા છે આપણા એડા ને બધાને જય માતાજી, રાધે રાધે.